લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના ડાંગરવા ગામના વતની અશોકસિંહ પ્રતાપસિંહ ડાભી શ્રી હરિ કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખી અનય એન્ટરપ્રાઇઝ કુરિયર સર્વિસ અને ડે નાઇટ પાન પાર્લર ચલાવે છે. ત્યારે સોમવારના દિવસે નંદાસણ નજીક આવેલા બેંકમાં અશોકસિંહને ગોલ્ડ લોન તેમજ કુરિયર સર્વિસના રૂપિયા અલગ અલગ સર્વિસવાળાઓને ટ્રાન્સફર કરવાના હોવાથી ઘરેથી તેઓ રૂપિયા 2,28,000 લઈ નંદાસણ મુકામે ઇકો ગાડી લઈને નીકળ્યા હતા. ત્યારે સવારે ઇકો ગાડી તેમના ડે નાઇટ પાર્લરની બાજુમાં પાર્ક કરી હતી. તેમની ડે નાઇટ પાર્લર દુકાનની બહાર આવેલ લાકડાની પાટલી ઉપર રોકડ ભરેલ બેગ મૂકી દુકાન ખોલેલ અને ગ્રાહકોને વસ્તુ આપતા હતા. ત્યારે ઇકો ગાડીના ટાયરમાંથી હવા જવાનો અવાજ આવતા અશોકસિંહ ઇકો ગાડી પાસે હતા. ત્યારે આ તકનો લાભ ઉઠાવી ડે નાઇટ પાર્લર આગળ પાટલી પર મૂકેલ 2,28,000 રોકડ રકમ વાળી બેગ કોઈ અજાણ્યું ઈસમ ઉઠામણી કરી ફરાર થઈ ગયો હતો. આ બાબતે અશોકસિંહે નંદાસણ પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે નંદાસણ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી કોઈ નાનું ટેણિયું બેગ લઈને જતો નંદાસણમાં લગાવેલા જુદા જુદા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં નજરે પડે છે. કનુભાઈ પટેલ, કડી. હું ડાંગરવાનો રહેવાસી છું. સવારે ઘરેથી 7:45 નીકળ્યો હતો અને નંદાસણ બેંક ઓફ બરોડા શ્રી હરિ કોમ્પ્લેક્સમાં મારું પાર્લર આવેલું છે અને ઇન્ટરનેશનલ કુરિયરના પેમેન્ટ મારા જોડે રવિવારે અને શનિવારે 2,28,000 અને પાર્લરની ઇન્કમ હતી. તો એ લઈને હું રવિવારે સાંજે ઘરે ગયેલો અને સવારે સોમવારે પરત થયેલો. અહીંયા 7:05 અહીંયા આવેલો અને પાટલી ઉપર મેં એ વસ્તુ મૂકી અને શટરનું લોક ખોલવા ગયો હતો. તે દરમિયાન લોક ખોલી અને ઊભો થયો ત્યારે જોયું કે ગાડી લઈને આવ્યો હતો અને ગાડીમાંથી હવાનો અવાજ આવી રહ્યો હતો. તે મારું ધ્યાન ત્યાં ગયું તો હું ચેક કરવા ગયો. ચેક કરીને રિટર્ન આવ્યો ત્યારે પાટલી પર મારી બેગ નથી. કોણ લઈ ગયું? હવે એક છોકરું આવ્યું હતું. એને છોકરાને મેં જોયું કે 8 થી 10 વર્ષનું છોકરું હતું. હવે ગૌવર્ણનું હતું અને કેસરી કલરની બંડી પહેરેલું હતું. હું શટર ખોલતો ત્યાં છોકરું હતું અને શટર ખોલ્યા પછી છોકરું ગાયબ થઈ ગયું.